લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સ્ક્રીન પર દેખાતો શખ્સ નકલી પનીર માફિયા છે, જે વિજાપુરમાં ફેક્ટરીમાં નકલી પનીર બનાવતો હતો, જેની બાતમી મળતા જ મહેસાણા ફૂડ વિભાગે સ્થળ પર જઈ દરોડા પાડ્યા હતા અને ફેક્ટરીમાંથી 1,29,000નું ભેળસેળવાળું 649 કિલો પનીર તેમજ 32,000 કિંમતના પામુલીન 238 તેલના ડબ્બા સીલ કર્યા હતા, જેનું કવરેજ કરવા ગયેલા પત્રકાર પર ગિરીશ પટેલ અને તેના સાગરીતોએ પત્રકારોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં પત્રકાર દ્વારા કવરેજ ચાલુ રાખતા ફેક્ટરીના માલિક તેમજ અન્ય 2 શખ્સોએ પત્રકાર ઉપર હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. જે બાદ પત્રકારો પર થયેલા હુમલાની વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને પોલીસે નકલી પનીર માફિયાને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.